છે. આટલી જીવન હોય ને તો દારૂ કાઢે વાળી પકડો. શરમ આવી જોઈએ. મંદિરમાં દર્શન કરવા નથી દેતા. આ તમે જો આ લોકોની તાનાશાહી. શું મંદિરમાં દર્શન કરવા ગુનો છે? મંદિરમાં દર્શન કરવા ગુનો છે. પોલીસને જો તો આખેથી તમને મજા આવે છે. આ ભાજપની પોલીસ એ રિપોર્ટ ભાઈને ઉઠાવનારી આત્મા હોય ને એના કાર્યાલયનો ઘેરાવ કરીને કાબૂમાં પોલીસ. ગુજરાતના જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીનું એક પેપર લીક થયું. અત્યારે હાલ ક્યાંક વિદ્યાર્થીઓ અને વિપક્ષની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે ફરી એક વખત પાલ સાંકરિયા મેદાને આવ્યા છે અને તેમના દ્વારા મંદિર જઈને જે લોકો આના ઉપર કાર્યવાહી નથી કરતા એ દરેક લોકોને ભગવાન સદબુદ્ધિ આપે એવી વાત કરવા માટે તેઓ મંદિર પહોંચ્યા હતા અને એ બાદ તેમની અટકાયત થઈ છે. શું છે આખો આ મામલો અને પાલ સાંકરિયાનું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે તેની વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં આમ તો છેલ્લા ઘણા સમયથી ઘણા બધા એવા પેપર લીક થયા છે, પરંતુ સરકાર દ્વારા કોઈ જ નક્કર પગલાં ભરવામાં નથી આવ્યા. હમણાં જ આપણે જોયું કે નીટનું પેપર લીક થયું. દિલ્હીની અંદર વિદ્યાર્થીઓ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. શિક્ષણ મંત્રી રાજીનામું પણ આપી દેવું પડ્યું. પણ હવે ક્યાંક આવો જ મુદ્દો ગુજરાતની અંદર સામે આવ્યો છે. ગુજરાતમાં પણ જામનગર આયુર્વેદ યુનિવર્સિટીનું જે પેપર લીક થયું છે એ જ વાતને લઈને આમ આદમી પાર્ટીના નેતા પાલ સાંકરિયા મેદાને આવ્યા હતા. તેઓ મંદિર પહોંચ્યા હતા અને બાદ પાલ સાંકરિયા અને બીજા જે મહિલા કાર્યકર્તાઓ છે એ દરેક લોકોની અટકાયત કરવામાં આવી હતી. સૌથી પહેલા તો પાલ સાંકરિયાની જે અટકાયત કરવામાં આવી હતી એ દ્રશ્ય ઉપર નજર કરીએ. પરમિશન વગર ડાયરેક્ટ અમારી પાસે વિડિયા છે. બતાવો ને આજે દર્શન કરવા ગુનો આની પરમિશન લેવાની. ના ના સાહેબ, જો તમારી બધી તાના છે તમારે ખોટા ગુના નહીં તો બીજું શું કર્યું? શું કામ પકડવાના? નહીં તમારી પ્રાયોરિટી ના ઓલી કરો. તમારે વિડિયા ઉતારો નહીં, વિડીયો તમે ખાલી એટલું બતાવો. એમ થોડું હાલે સાહેબ. ઉભા એક પૈકડા હું કામ છે? હાલે ભાઈ પોલીસ કેવી રીતે દમન ગુજારે છે. આ મંદિરમાં દર્શન કરવા આવવું પણ અમારા માટે થાય છે ને. આપણે તમે બધા જિંદગી પૂરી થઈ ગઈ. આખો દિવસ મહેનત મજૂરી કરી. આપણે તમારા છોકરા અત્યારે ભણે છે. એ બિચારા કેવી રીતે ભણે એ તમને બધાને ખબર છે. બાપાના વાહા વળી ગયા છે તેની ફી નથી ભરાય. હવે આ છોકરાઓ દિવસ રાત મહેનત કરે અને પછી પેપર દેવા થાય. હવે એ પેપર લીક થઈ ગયું હોય એટલે કે બધાને હાથમાં આવી જાય પૈસા દે. અને એમાં જે સરકાર છે એ સરકારના માણસો હોય એ પૈસાનો વહીવટ કરે કરોડો રૂપિયા. અને આપણો દીકરો આખો દિવસ મહેનત કરી. આપણી પાસે પૈસા એવા હોય ને કે આપણે 2-5 લાખ રૂપિયાનું પેપર લઈએ. આપણી પાસે એવા પૈસા તો જેને મહેનત કરી દિવસ રાત એ બિચારો એમાં પાસ માંડ થાય. પણ જેને પૈસા દઈ દીધા પેપર લઈ લીધા હોય એ લોકો વગર ખોટ હોય તો એ ભણીને આગળ રહ્યો જાય પાસ થઈ જાય. એને સારી કોલેજમાં એડમિશન મળી જાય. આપણા છોકરાઓને આપણે રામ નામ સિવાય ત્યાં વધે નહીં.
તો આવા જે સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓ જે પેપર ફોડે છે તો અમે બધા આમ આદમી પાર્ટીના અહીંના બધા અમુક કોર્પોરેટર આ બે કોર્પોરેટર આ વિસ્તારે તો ભગવાનને એવી પ્રાર્થના કરવા આવ્યા કે ભાઈ જે આવા લૂંટારુઓ છે એમને તમે સજા કરો અને સારા લોકોને સહકાર આપો. એ આ પોલીસ વાળાથી ભાજપના માણસોથી જોવાતું નથી એટલે અમને બધાને પકડી લેવા આવ્યા. અને સમજ્યા હવે ભગવાનની પાસે ભગવાનને પ્રાર્થના કરી એમાં ખોટું શું? આપણે રાક્ષસો આપણી ઉપર હાવી થાય તો આપણે શું કરીએ? હવન કરીએ, યજ્ઞ કરીએ, ભગવાનની પૂજા કરીએ કે આપણને આવા ઓલાથી બચાવે. પણ અહીંયા બધા રાક્ષસો થઈ ગયા છે. એને સારો માણસ હવે ગમતો નથી. હવે પેપર ફૂટે આપણા છોકરાનું ભવિષ્ય બરબાદ ન થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરી એમાં ખોટું શું? કાંઈ ખોટું હોય તો જો તમને એમ લાગતું હોય ભગવાનને પ્રાર્થના કરવી ખોટું છે તમે વયા જાય. આપણે કારણ કે આમાંના કોઈ એવા મારી નથી કે એ પોતાના છોકરાની પરીક્ષા દેવા 5-5 લાખ રૂપિયા ખોટા પૈસા ખર્ચાવીને પેપર લઈ જાય એવા કોઈ નથી. મકાન એક વખત થઈ ગયું બીજી વખત કલર નથી થાય એવી પરિસ્થિતિ આપણી છે. અને આવા લોકો જે છે બેઠા છે એ આપણા છોકરાનું ભવિષ્ય બરબાદ કરે છે. અને રોજ પરીક્ષામાં 2 દિવસ પહેલા પાછું જે લોકોને ડોક્ટર બનવું છે એની પેપર ફોડી એટલે જે હાવ ખોટ હોય જેની પાસે પૈસા છે મોટા બંગલામાં રહે છે એના બાપાઓ 5-10 લાખ રૂપિયા દઈ અને પેપર લઈ આવે અને એનો છોકરો પાસ છે. આપણો જે છોકરો છે ભજન કરતા હોય શાંતિથી એની પાસે બિચારા પાસે પૈસા નથી એ વાહેર રીતે એને એડમિશન નથી. આ પરિસ્થિતિ નિર્માણ હતી એટલે અમે આખી આમ આદમી પાર્ટી આ બાબતે અહીંયા ભગવાનને પ્રાર્થના કરવા માટે આવ્યા છે કે આવા રાક્ષસોને કંઈક સદબુદ્ધિ આપે અને આપણા લોકોનું કંઈક કલ્યાણ થાય બધા. મંદિરમાં દર્શન કરવા ગુનો છે. મંદિરમાં ગુનો છે. આજે અમે સૌ આમ આદમી પાર્ટીની મહિલા વિંગ સાથે અમે લોકો કારગિલ ચોક ખાતે દર્શન કરવા આવ્યા હતા. ગુરુ પૂર્ણિમા છે. આપણને સૌને ખબર છે કે વારંવાર પેપર લીક થાય છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 34થી વધુ પેપર લીક થયા છે. લાખો વિદ્યાર્થીઓનું જીવન આગમાં ધકેલાઈ ગયું છે, નિરાશાની અંદર ધકેલાઈ ગયું છે. ત્યારે આજે અમે એ લોકોને સદબુદ્ધિ મળે અને હમણાં ગઈ 20 તારીખે એટલે કે 8 દિવસ પહેલા પેપર લીક થયું BAMS નું અને આજ દિન સુધી એમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. આ પેપર આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યું હતું. એની જવાબદારી આરોગ્ય વિભાગની આવે અને આરોગ્ય મંત્રી ગઈકાલે એવું નિવેદન આપે છે કે અમુક શબ્દ વાયરલ થયા હતા. 12માંથી 11 પ્રશ્નો વાયરલ થાય છે. લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમાં જતું રહે છે અને આ ધારાસભ્ય એટલે કે અમારા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી એવો જવાબ આપે છે અમુક શબ્દ વાયરલ થયા હતા. તો એનો મતલબ એવો આખું પેપર બેઠે બેઠું છપાઈ જાય તો જ માનશે. બાકી 12માંથી 11 પ્રશ્નો લીક થયા તો લીક નથી થયા કહેવાતા. શરમ આવવી જોઈએ. શરમ કે પેપર લીક થયા પછી એમાં કડક આદેશો આપવા પડે અને જે લોકોએ પેપર લીક કર્યું છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. છેલ્લા 10 વર્ષમાં શું કાર્યવાહી કરી પેપર લીક ના થાય એના માટેના તમારી ભાજપ સરકાર શું આયોજનો કર્યા? દર વખતે પેપર લીક થાય. 10 વર્ષમાં 34 પેપર લીક થવા કઈ નાની વાત નથી. આમાં સામાન્ય માણસ શું કરે? પણ આ તો તમારી પાસે બી શું બોલીને ફાયદો છે? કારણ કે તમે પોતે 4 કરોડના ફ્લેટમાં રહ્યો, 2 કરોડના કાર્યાલયની અંદર બેસો અને તમારો દીકરો તો વિદેશમાં ભણે. તો ગુજરાતના સામાન્ય લોકો માટે તમે શું કરવાના? પેપર જ ફોડવાના? તમારા કમલમને તમારા ઘર જ ભરવાના?
અને તમને એવું લાગતું હોય કે આજે અમે જ્યારે ભેગા થયા છીએ તમે પોલીસના ડબ્બા અને મોટી મોટી ગાડીઓ મોકલી દીધી અમારા ઉપર દમન કરાવડાવશો તો શું અમે બેસી જશું? ના તો અમે તમારાથી બીએ છીએ, ના તો તમારા પોલીસથી ડરીએ છીએ, ને તમારા પોલીસની લાઠીઓથી ડરીએ છીએ. આજે તો માત્ર અમે મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને આ તમામ લોકોને સદબુદ્ધિ આપે એના માટેની પ્રાર્થના કરવા આવ્યા હતા. પણ જરૂર પડશે તો તમારા ઘરનો ઘેરાવો કરીશું, તમારા કમલમનો પણ ઘેરાવો કરીશું. એમાં અમને કોઈ નહીં રોકી શકે. જય હિન્દ. હવે એક તરફ જોવાનું એ પણ રહેશે કે સરકાર દ્વારા આ સમગ્ર વિષયને લઈને શું પગલાં ભરવામાં આવે છે, કારણ કે એક બાદ એક ગુજરાતમાં પેપર લીક થઈ રહ્યા છે. પણ આની પહેલા કોઈ પણ એવા નક્કર પગલાં નથી ભરવામાં આવ્યા કે આવા કિસ્સાઓ છે તે હવે થવાના બંધ થાય. દિવસે ને દિવસે આવા બનાવો વધી રહ્યા છે. જોવાનું એ પણ રહેશે કે જામનગરના આયુર્વેદ યુનિવર્સિટીનું જે પેપર લીક થયું છે એ મામલે હવે આગળ શું કાર્યવાહી થશે. આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.